આજે જ્યારે રાસાયણિક ખાતરો અને દવાઓ પાછળ દોડાદોડી થઈ રહી છે, ત્યારે સજીવ ખેતી અને ફળ પાકના મૂલ્યવર્ધનથી ગુજરાતમાં અને દેશમાં નામના મેળવનાર વેલજીભાઈ ભુડિયા કચ્છમાં ભુજને અડીને આવેલા માધાપર ગામના એક આગવા અને સફળ ખેડૂત છે. ગાય આધારિત સજીવ ખેતી અપનાવી તે પહેલા વેલજીભાઈ પણ રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ પછીથી જીવનમાં આવેલા પરિવર્તને તેમનો રસ્તો જ બદલી દીધો. હું 14 વર્ષની મારી ઉંમર હતી ત્યારથી હું રાસાયણિક ખેતી શરૂ કરી. ત્યારથી 2000ની સાલ સુધી રાસાયણિક ખેતી ખૂબ કરી અને પછી એમ થયું કે આ ખેતીને કારણે રસાયણ તો અંતે તો ખેતરમાંથી કે વાડીમાંથી આ માનવ શરીર સુધી જાય છે અને જે કંઈ પરિસ્થિતિ ખરાબ થવા માંડી એટલે મને એમ થયું કે આ મારાથી આટલું બધું ખેતીની અંદર પાપ જો થતું હોય તો આવું ખેતી કરવાની મારે હવે જરૂર નથી એમ. એટલે 2001થી મેં ઓર્ગેનિક ખેતી એટલે દેશી ગાય આધારિત એને ગૌમૂત્ર અને ગોબર આ રીતે એ ખેતરમાં કઈ રીતે વાપરવું અને એ હેતુથી મેં આંબાવાડી કરી અને એ જ સાથે મેં ઓર્ગેનિક ખેતીનો કે યુરિયા DAPની કમસે કમ સેંકડો ગુણી એટલે લગભગ 800 બોરી વર્ષમાં હું વાપરતો હતો. 2 લાખની દવા વાપરતો હતો અને મારી પાસે આવા 10,000 આંબા હતા. વાવવાની એક તૈયારી કરી ત્યારે આવા વિષયમાંથી હું મુક્ત થયો અને એક ઝાટકે યુરિયા DAP વગરની ખેતી મેં શરૂ કરી 2001થી, જ્યારે કચ્છની અંદર ભૂકંપ આવ્યો ત્યારથી. એ ખેતી એ પ્રકારે મને આનંદ એ થયો કે હું આટલું બધું ખાવા પીવા એને આપતો હતો ધરતીને, પણ ધરતી રાજી નથી તેમાં હું પણ કદાચ ખુશ નહોતો એવું લાગતું હતું. પણ મને ઓર્ગેનિક ખેતીનું એક માર્ગદર્શન એટલા માટે વિચારમાં આવ્યું કે ખરેખર આવી ખેતી જો થાય તો શું કરી શકાય. તો એ પ્રમાણે મારે ઓછા પાણીએ ખેતી કેમ કરવી, એટલે ઓર્ગેનિક ખેતીનું મારું એક ગાય આધારિત, બારેથી કાંઈ લેવું નહીં, 1 રૂપિયાનો ખર્ચ કરવો નહીં અને દેશી ગાયને મારી જે દૂધ હું પીતો હતો એ ગાયને મેં વસાવેલી જ હતી. એટલે એમાંથી ગોબર, ગૌમૂત્ર, પછી જીવામૃત કેમ બનાવવું, જે DAP જેટલી તાકાત છે એમાં, આવું બધું મેં શરૂ કર્યું. ફર્સ્ટ ક્લાસ થયું, શાકભાજી થઈ, બધું થયું. એટલે મને જીવનનો એક આનંદ થયો. ગજબની કોઠાસૂઝ ધરાવતા વેલજીભાઈએ વૃક્ષોની સાથે મિત્રતા કેળવી વૃક્ષોની આદતો, જરૂરિયાતો અને વિકાસની ઊંડાણપૂર્વકની સમજ કેળવી છે. પોતાના આંબાવાડિયામાં દરેક આંબાના ખામણામાં એક જ જગ્યાએ એક ખાડો બનાવી ત્યાં જ પિયત કરવામાં આવે છે અને ત્યાં જ પોષણ આપવામાં આવે છે. તેમણે વૃક્ષોને એક જ જગ્યાએથી પાણી અને પોષણ મેળવવાની ટેવ પાડી છે. પછી જ્યારે આનું ઉત્પાદન શરૂ થયું, દાખલા તરીકે, અને એમાં ડ્રીપ ઇરિગેશન કરી તો 100% ડ્રીપ ઇરિગેશન કરી 100% ઓર્ગેનિક ખેતીમાં હું વળ્યો. અત્યારે આપણે બગીચામાં બેઠા છીએ. એને અત્યારે આંબાનો મોર છે, અત્યારે એને સ્ફૂર્તિ ખૂબ સારી છે તો એને કંઈક આપણે નાસ્તો પાણી આપવો જોઈએ. અને 2009 પાછળ આજે દાખલા તરીકે આજે 5મું વર્ષ બેઠું છે. ગોબર ગૌમૂત્ર મેં 2009 સુધી આપ્યું, પણ પછી કુદરતને વિચાર સાથે એ બગીચાને મેં થોડોક પૂર્યો. કુદરત વિચાર એટલે રાત્રિનો પ્રકાશ, દિવસનો સૂર્યનો પ્રકાશ, આવું વાતાવરણ, કચ્છમાં સૂકું વાતાવરણ વધુ છે એને કારણે બગીચાને હું દવા તો આપતો જ નથી ને કાંઈ કરતો જ નથી. હમણાં મારી પાસે દવાનો પંપ જ નથી. તો પણ આ ખેતીને મને થોડું ભલે કદાચ ઓછું આવે પણ એક કુદરત આધાર કેવી રીતે મારો બગીચો રહે, એટલે 2009થી આ મેં એને ગોબર અને ગૌમૂત્ર જે આપતો હતો એ છોડી દીધું. દાખલા તરીકે આ બગીચામાં બેઠા છીએ, આ ઘાસ છે, એનો કચરો છે, આ બધું જ જમીન છે એ આપણા સૌની માં છે. એટલે આંબાના જેટલા પાંદડા ખરે, વરસાદે એનું ખડ થાય, કાંઈ બી થાય, ઘાસ થાય, એ બધું જ જમીન લઈ લે છે. એમાંથી ટોટલ એને સ્ફૂર્તિ મળી જાય છે. હું માત્ર આની અંદરથી ફળ જ લઉં છું. એટલે ફળ લીધા બાદ બાકીનું જે વસ્તુ જે છે, અત્યારે તમે જોશો કે આ ડ્રીપ ઇરિગેશન કે આ બધું કર્યું છે એમાંથી હું ખોળ ખાલી એરંડાનો ઓર્ગેનિક ખોળ માત્ર 1-1 કિલો આંબાને થોડોક નાસ્તો પાણી કરાવ્યો છે. આખા વર્ષમાં કાંઈ એને આપતો જ નથી. છતાં હું એટલું જ કહી શકું, આ સૂર્યથી આજે ખેતી કરી રહ્યો છું કે સૂર્ય નથી તો ખેતી આ દુનિયામાં થાય એમ જ નથી. આ હકીકત છે. ચંદ્રનો પ્રકાશ નથી તો રાત્રિનો ઠંડક નથી. ખેતીને ચંદ્રની પણ એટલી બધી જરૂર છે અને એમાંથી હું બહાર નીકળ્યો છું. ગાય આધારિત સજીવ ખેતીથી જમીનની ફળદ્રુપતામાં વધારો કરી વેલજીભાઈએ જાણે આંબામાં પ્રાણ રેડી દીધા. પરિણામે ઉત્તમ ગુણવત્તા અને અદ્ભુત સ્વાદવાળી ઓર્ગેનિક કેરી મેળવી. હું અત્યારે બજારમાં કેરી જ્યારે વેચું છું ને ત્યારે કેરીના ગ્રાહકને એટલું ચોક્કસ કહું છું કે ગ્રાહક છે ને એ જ મારો ઈશ્વર છે, મારો ભગવાન એ જ છે. ખાલી આ સામો આવીને મારી પાસેથી
એ વસ્તુ લેવા આવે છે. પણ એને ચોક્કસ કહું છું કે તમે ફ્રીજમાં કે કાંઈ કેરી મૂકશો નહીં ને તો આ ઓર્ગોનિક ખેતી છે, ગાય આધારિત ખેતી, અઠવાડિયું 10 દિવસ મારી કેરીને કાંઈ થશે નહીં અને બગડશે નહીં. આવી એક ટકાઉ ખેતી, ખાલી બોલવાથી ટકાઉ નહીં, પણ એનું ફળ જે આવે છે ને એ પણ ટકાઉ છે. એ જ રીતે એની જે મીઠાશ છે એ પણ અન્ય કેરી કરતાં કે અન્ય ફળો કરતાં એની મીઠાશ પણ અનેક ગણી છે. ક્યાંક ક્યાંક તો દોઢીને ડબલ થઈ જાય છે. દાખલા તરીકે કચ્છની કેરીના અટાણે વખાણ, અત્યારે જે વખાણ થાય છે કે કચ્છની કેરી એટલે કચ્છની જ કેરી છે. તો આવી વસ્તુનો મને લાગે છે કે મેં જાંબુ છે, આમળા છે, આ તરબૂચ છે, કચ્છની અંદર ઘણા ફ્રૂટ થાય છે એવા કે આવા પ્રોસેસિંગ કરીને હું ધીરે ધીરે બહાર આવ્યો. અને મને લાગે છે કે આને કારણે હું સફળ એટલા માટે થયો છું કે આ વિચારને કે કોઈ કેમિકલ કે જમીનમાં ન નાખ્યું તો એનું ફળની ટકાઉ શક્તિ ખૂબ સારી લાંબી છે. એ જ રીતે ધાન્ય પાકો છે. અત્યારે ધીરે ધીરે ધાન્ય પાકોમાં પણ હું ખેડૂતોને વાડીએ જઈને કે ભાઈ ધાન્ય પાકો પણ આવા થાય છે અને ખૂબ સારી રીતે થઈ રહે છે. ધાન્ય પાકો છે, તેલીબિયા પાકો છે. આવી રીતે ઓર્ગોનિક ખેતી દ્વારા એટલે ગાય આધારિત કૃષિથી એક સક્સેસફુલ એ ખેતી આગળ જઈ રહી છે. આજના સ્પર્ધાત્મક બજારમાં ઓર્ગેનિક ઉત્પાદન લઈને જતા ખેડૂતોને જે ભાવ મળે છે તે તેની અપેક્ષા પ્રમાણેના નથી હોતા. આવી પરાવલંબી વ્યવસ્થા સ્વીકારવી એ વેલજીભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂત માટે શક્ય નહોતું. તેમણે જાતે જ વેચાણ કરવાનું શરૂ કર્યું. આ અનુભવે તેમને કેરી સીધી વેચવાને બદલે તેનું મૂલ્યવર્ધન કરીને પોતાની અપેક્ષા પ્રમાણેના ભાવે વેચાણ કરવાનું શીખવ્યું. જ્યારે માર્કેટમાં આવ્યો 2004થી ત્યારે મને માર્કેટમાં બજાર ઓછી મળી. મોટી કેરી વેચું પણ નાની કેરી મને 4 રૂપિયા અને 5 રૂપિયા જ્યારે કિલો વેચાવા મળી અને 10,000 કેસર આંબાને ઝાડ વાવે એટલે મને એમ થયું કે આ તો પ્રોસેસિંગમાં કે કાંઈક જવું જોઈએ. એટલે સારી મોટી કેરી છે મેં બજારમાં વેચી અને બજારે પણ એને સારી મળી. પણ નાની કેરી જે છે એને કઈ રીતે કેરીનો જ્યુસ બનાવો કે ફળને કાપીને અંદર મૂકવું, એટલે એના માટે મેં કોલ્ડ રૂમને બધું બનાવ્યું. ટ્રાયબેજ કે ભાઈ, અને પછી ટ્રાયબેજમાં મેં તો આ પ્રોસેસિંગ કરીને માર્કેટ ધીરે ધીરે કરી. પહેલે વર્ષે 7 ટન કેસર કેરીનો રસ બનાવ્યો અને ખૂબ સારો ચાલ્યો. પણ છતાં મને આનંદ એ હતો કે મારો 3 ટન વેચાણો, પણ 4 ટન તો મેં પ્રજાને ફ્રી ખવડાવ્યો. એટલે આખું વર્ષ કેરીનો રસનો સ્વાદ મળ્યો. જે સિઝનની અંદર જ કેસર કેરી કચ્છની અત્યારે ખૂબ પ્રખ્યાત છે તો એ મળતો જ, પણ હું આખું વર્ષ એને ખવડાવ્યો ને ખૂબ મજા આવી. એના પાછળ ધીરે ધીરે મેં પ્રોસેસિંગની આખી લાઈન લીધી. મને આનંદ એ થયો કે મારી બજારમાં કેરી અત્યારે 15-20 રૂપિયા જે વેચાતી હોય એ 50 થી 60 રૂપિયા મારી કેરી અત્યારે વેચાય છે. અને બીજો વિષય, આમ ધીરે ધીરે બધા આંબળાના, જાંબુના અને કેરી સિવાયના અનેક ફળો, આજે હું 21 જાતના ફળની એમાં કોઈ એસન્સ કે કલર નાખેલી નથી, જાંબુ સહિત બધું બનાવું છું. અને ફળનો એક પ્રોસેસિંગ કરીને મારા જીવનને એક ધન્યતા અનુભવું છું અને મારો ધર્મ બજાવી રહ્યો છું. હું ખેડૂત છું. સજીવ ખેતી અને મૂલ્યવર્ધનનો સુયોગ સાધી પોતાના પરિવારના સભ્યોની મદદથી આખું વર્ષ કેરીનો રસ ઉત્પન્ન કરનાર વેલજીભાઈ પુડિયા આજે 21 પ્રકારના ફળોનો રસ બનાવી તેનું જાતે જ વેચાણ કરે છે. જુદા જુદા ફળોના રસને ફ્રોઝન એટલે કે થીજેલા સ્વરૂપે સંગ્રહ કરવા તેમણે જે ચેમ્બરો તૈયાર કરી છે તેમાં 70 ટન જેટલો રસ સંગ્રહી શકાય છે. ઋતુ પ્રમાણે મળતા ફળોનો રસ કાઢી તેને થીજવી દેવાય છે અને એટલે જ કેરી, ખારેક, જાંબુ, આમળા, તળબૂચ અને એવા 21 ફળોનો જ્યુસ ગ્રાહકોને આખું વર્ષ મળી રહે છે. દાખલા તરીકે કચ્છનું જેટલું ફ્રૂટ છે એ મર્યાદા છે. જામફળ છે, જાંબુ છે, આમળા મારા પોતાના છે. જાંબુ મને જે ખૂટે છે, દાખલા તરીકે મારી જ ફળની જેટલી પ્રોસેસિંગ થાય એટલું હું ઓર્ગોનિક લખું છું. પણ તમારા મુદ્દાને હું એટલા માટે પ્રાધાન્ય સારી રીતે એ કહું છું કે હું એની અંદર જે કંઈ ફિઝિયોરિટી આવે છે, રસાયણ કે કંઈ ઉમેરીને કે આ વસ્તુ બગડે નહીં એવી વસ્તુ નથી નાખતો. હું ટોટલ ફ્રોઝન કરી દઉં છું. એટલે કસ્ટમરને કહું છું કે આને ઓગાળીને પીઓ, એ જ સ્વાદ, એ જ કલર, બારેથી એસાન્સ કે કલર કોઈ આની અંદર સેક્રીન સહિત પણ હું ઉમેરતો નથી અને બધી રીતે આ રીતે રહે છે. કેરીની ઓર્ગેનિક ખેતી અને મૂલ્યવર્ધનથી યાત્રા શરૂ કરનાર વેલજીભાઈએ પોતાની કોઠાસૂઝથી સંશોધન કર્યા છે. ગૌમૂત્ર, છાણ અને અન્ય સજીવ ઘટકોથી તેઓ જીવનામૃત બનાવે છે, જે જમીનની ફળદ્રુપતા વધારે છે. જીવનામૃત જ્યારે વહેતા પાણીમાં આપવાનું થાય ત્યારે તે ચોક્કસ માત્રામાં પાણીમાં ભળતું રહે તે માટે તેમણે એક સ્વયં સંચાલિત યંત્ર બનાવ્યું છે, જેને નામ આપ્યું છે ગૌધારા ઓટોમેટિક. આ મશીનમાં જીવનામૃત એક કન્ટેનરમાં ભરી દેવામાં આવે છે, જેમાંથી
નિયત માત્રામાં અને સમયમાં જીવનામૃત પાણીમાં મિક્સ થતું રહે છે. એકવાર ગોઠવી દીધા બાદ મશીનને કોઈ માનવીય હસ્તક્ષેપની જરૂર પડતી નથી. વળી મશીન પાણીના પ્રવાહથી જ શક્તિ મેળવીને ચાલે છે. તેથી ચલાવવા માટે 1 પૈસાનો પણ ખર્ચ નથી. વેલજીભાઈએ ગાયના દૂધ અને શેરડીના રસના પેકિંગ માટે પણ પોતાની રીતે સંશોધન કરી તેમનામાં રહેલા કૃષિ નાવીન્યનો પરિચય આપ્યો છે. ગાયના દૂધનો એવો વિષય છે, દાખલા તરીકે એક ડેરીના મિત્ર મને અહીં મળવા આવ્યા. મને કે ગાયનું દૂધ આવી રીતે ડેરી કરી શકે? મેં કહ્યું ડેરી આની અંદર જોખમ નહીં કરતા. એક તો મશીન દ્વારા જો ગાય દોવાય તો પણ એક તકલીફ છે. ગાય છે એ 33 કરોડ દેવતા તરીકે ભલે જે ગણતરી કરતા હોય, હું એને આદર આપું છું. અને આપણી સંસ્કૃતિ છે. ગાય છે ધરતીની જેમ ધરતી માં છે તેમ ગાય પણ માં છે, આપણી નદીમાં આવે છે કે બધાને ખાવા પીવા જે ધરતીમાંથી આપતું હોય એ તરીકે એ આપણી માતા છે. પણ એના શરીરમાંથી કુદરતી એવી પ્રક્રિયા દીધી છે દેશી ગાયની કે એમાંથી જે બેક્ટેરિયા, કુદરતી જે દૂધનો બેક્ટેરિયા છે એ દૂધ બગડતું નથી. એને તમે દોઈ લો એટલે મેં તો 5-6 કલાક સુધી બહાર રાખ્યું છે. અને પછી મારી જે ટ્રીટમેન્ટ એ છે કે બોટલ પેકની અંદર કે બોટલને એક વખત ધોવું, પાછી બીજી વખત ધોવું અને પછી એની અંદર કાચું દૂધ, એટલે ગાયને ખોરાકીથી કરીને દાખલા તરીકે તાજી વિયાયેલી હોય તો 1 મહિના સુધી એનું દૂધ પેક થાય નહીં નિયમ મુજબ. તો અહીંયા 10 થી 12 દિવસે આપણો વપરાશ થતું હોય. પણ આને નિયમ એટલા માટે કે થોડુંક દૂધને થોડોક સમય નીકળી ગયા બાદ પરિપક્વ દૂધ થાય, જેને પરિપક્વતા કહી. એટલે 1 મહિના બાદ એને દૂધને અમે પેક કર્યું અને એ 2 વર્ષ સુધી મેં રિસર્ચ કર્યું સાહેબ. એ હકીકત એટલા માટે કે ગાયને કઈ ખોરાકી દેવી તો જ એ દૂધ ટકી શકે છે અને સારામાં સારા ફેટ પણ નીકળે. અને એમાં ગાયના દૂધને રાખ્યા બાદ અમે તરત જ ફ્રોઝન કરી દઈ અને પછી તમે 24 કલાકની એની અમે લિમિટેડ લખી હોય છે કે એ 24 કલાકમાં તમારે વાપરી લેવાનું. પણ એ દૂધની અમે તો વ્યક્તિગત એના નિયમ પ્રમાણે લખવું પડે છે, પણ 8-10 દિવસ સુધી દૂધને કાંઈ થતું નથી. પણ જો તમે પાઇપલાઇન દ્વારા જો આ દૂધ દોવાય અને ગાય બધી જ ઊભીઓને બધું દૂધ ભેગું થાય તો આ દૂધ ટકે એ મોટું કામ છે. પણ દેશી ગાયનું દૂધને અમે ટકાવી લીધું અને સારી રીતે આરોગ્યના માટે સારું છે કે જેને જડીબુટી તરીકે હું એમ કહું છું કે આ ગાયનું દૂધ ટક્યું અને ટકાવી શક્યા. અને જેને પેન્ચોરાઇસ ડેરી જે કરે છે એ પેન્ચોરાઇસ એની જેવું ગાયનું દૂધ અને ગાયના દૂધની પેકિંગ અમારા રસની મર્યાદા તો 1 વર્ષની છે. પણ મેં વિચાર્યું કે 4-4, 5-5 વર્ષ સુધી, કેમ કે એનું ટેસ્ટિંગ કરી લીધું, હવે દૂધ બગડશે નહીં તો ફાઇનલ થઈ ગયું અને ગમે ત્યારે કસ્ટમર છે એ વાપરી શકે અને ગાયનું ઓરિજિનલ દૂધ આ પ્રજાને મળી શકે એ હેતુથી મેં પેક કર્યું અને હું એમાં સક્સેસ ગયો સારી રીતે. શેરડીનો વિષય તમને આપી દઉં કે શેરડીને જ્યારે એની પ્રોસેસિંગ શરૂ કરી એટલે ઓર્ગોનિક શેરડી કરી આખી, પણ છતાં એને સફેદ પાવડર, છાલ ઉપરનો પાવડર છે એને બહાર કાઢવો પડ્યો. પછી એની આંખ, ગાંઠા ઉપર જે એની આંખ છે એ એનું બીજ છે તો બીજને પણ બહાર કાઢવું પડ્યું. અને પછી અમે જે લીંબુજી છે એ મશીનમાં જ્યારે પીલવાનો સમય આવે છે ત્યારે લીંબુને અમે એનો રસ નેચરલ કાઢી લેવો પડે છે. જો લીંબુની છાલમાં પણ કેમિકલ છે એ બધું નીકાળી લીધું એટલે શેરડીનો રસ સારી રીતે ટક્યો અને ફ્રીજમાં ખાલી દરવાજામાં મૂકી દો તો જે 15 મિનિટમાં કાળો થઈ જાય છે એ 10-15 દિવસ સુધી અવાનવો રહે છે. એ મારા જીવનનો એક અનુભવ થઈ ગયો છે. અનેક મેળાવડા, સભાઓ અને પરિસંવાદોમાં જઈને તેમજ તેમની રૂબરૂ મુલાકાત લેનાર ખેડૂતોને માર્ગદર્શન આપી સજીવ ખેતી તરફ વાળનાર વેલજીભાઈએ સજીવ ખેતીની આહલેખ જગાવી છે. ખેડૂત મિત્રોને અહીં મળવા આવવું હોય તો મારા ફોન નંબર લઈને ગમે ત્યારે અહીં આવી શકે છે. બીજી સાથે મેં બાગાયતની બધી જે વાત કરી એની સાથે દરેક પાકો, ગાયનું છાશ કઈ રીતે ઉપયોગ કરવો, ગાયનો દૂધ ક્યાં ઉપયોગ કરવો અને ગાય ન ખાતી હોય એ છોડવા, દાખલા તરીકે ઘાસના છોડવા છે, આકડાના છોડવા છે, કોઈ બી એને ટમાટામાંથી કઈ રીતે દવા બની શકે, રીંગણામાંથી પણ દવા બની શકે છે. આવું એક મેં 21 મુદ્દાનો એક કાર્યક્રમ પેમ્પલેટ પણ હમણાં તૈયાર કર્યા છે. એ ખેડૂતોને જાતે ફોન પર નંબર આપું છું અને એ ખેડૂતોને માર્ગદર્શન ગમે ત્યારે જોતું હોય તો ફોન ઉપર પણ હું આપી દઉં છું. અને ખેડૂત પોતાના ખેતરમાં બેઠો બેઠો જેમ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એના નંબરો આપે છે ખેતીવાડીના, એને સારી રીતે ખેતી કરી શકે એમ મારું જીવન જ એક ખેતી સાથે છે. અને આ શરીર જે છે ને ભગવાન માટે કુદરતે બહુ મોટી ભેટ દીધી છે. એટલું ક્યારેક એવું થાય છે કે મારું આ શરીર ખેતીમાં ને ખેતીમાં રહે અને ખેડૂતોના માર્ગદર્શનમાં રહેશે તો મને લાગે આ ભારતનું અને રાજ્ય સરકારનું ખૂબ મોટું ખેડૂત પરિવારનું ભલું થશે અને ખાનારું પણ ભલું થવાનું છે. એ હેતુથી ખાટી છાશનો કેમ ઉપયોગ કરવો,
ગૌમૂત્રનો કેમ ઉપયોગ કરો, ગાયના છાણનો કઈ રીતે ઉપયોગ કરો, કેટલા દિવસ પાછળ ઉપયોગ કરો, આ બધી મેં જે શીખી લીધું છે, મેં જીવનની અંદર ઘડતર કરી છે, એ ખેડૂતોને હું આપવા તૈયાર છું. અને ગમે ત્યારે તમે મારા નંબર આપશો, મને લાગે છે તમારા વિચારો ગામડે ગામડે જાય અને ભારત અને ગુજરાતના ખેડૂતો આને વહેલી તકે અપનાવશે તો મને લાગે ફર્ટિલાઇઝરમાંથી તો ખેડૂત મુક્ત થશે, પણ દેશ લેણામાંથી મુક્ત થશે એવું દેખાય છે. કેમ કે રસાયણો બહારેથી જે દેશને મંગાવવા પડે છે એ ઘણી બધી સબસિડીઓ બચશે. તો એ આશા રાખું છું કે દવાઓ પણ ખાનાર વર્ગને રોટલા ખાય તેથી પહેલાં ગોળી ખાય, રોટલા ખાઈને ગોળી ખાય, એમાંથી જો કદાચ આ તો પ્રજાને ખ્યાલ નથી પણ ખરેખર ખેતી બગડી છે એટલે આ બધો સમય આવ્યો છે, પણ એવો સમય હવે આગળ ન વધે એવી ચોક્કસ હું આશા રાખું છું. વેલજીભાઈ ભુડિયાના સંપર્કની વિગતો આ પ્રમાણે છે. ભુડિયા કેસર ફાર્મ, ભુજ અંજાર હાઈવે, ભુજોડી રેલવે ક્રોસિંગની પાસે, માધાપર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 94 269 91 112 અને 94 261 37 376. લેન્ડલાઇન નંબર 028 32 64 40 10. મારો પરિવાર આખો આની અંદર કામ કરી રહ્યો છે એટલે હું આમાં સફળતાપૂર્વક બહાર પડ્યો છું. ત્રણ દીકરાને વહુ અને અમે બંને જણા ફૂલ ફેમિલી છે અને 18 જણા છે. અને હું ક્યારેક વિચારું છું જે મારો પરિવાર જેમ ગાયનું દૂધ, ગાયનું ગૌમૂત્રનો વપરાશ, ગાયનું ગોબરનો વપરાશ અને ઘરની અંદર મને જેમ ગોળી કે કાંઈક જોતું નથી મારા પરિવારને, એવો મારા દેશનો પરિવાર આવી જો સારી રીતે ખેતી કરે અને આખા દેશને આવું સારી ખોરાકી આપશે તો મને લાગે છે આ હોસ્પિટલનું દવાઓમાંથી થોડુંક બચશે એવી ચોક્કસ હું આશા પણ રાખું છું.